ડોક્ટર પ્રતિક ગોરસિયા છેલ્લા 10 વર્ષથી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું. સુરતમાં હોપ ફોર હોપલેસ હોમિયોપેથિક કેમ્પ, આ એક કેમ્પ નથી, આ એક મિશન છે. અને એ જે છે પ્રફુલ્લ વિજયકર સરનું, જેને આઇન્સ્ટાઇન ઓફ હોમિયોપેથી કહેવામાં આવે છે. આ કેમ્પનું મહત્વ શું છે? દરેક દર્દી, જેવા કે મંદ બુદ્ધિના બાળકો હોય, આંધળા હોય, જોઈ ના શકતા હોય, સાંભળી ના શકતા હોય, ખેંચ આવતી હોય, બ્રેઇનનો વિકાસ ના થયો હોય, કોઈ અંગનો વિકાસ ના થયો હોય, તો આવા બાળકો માટે ડોક્ટર પ્રફુલ્લ વિજયકર સરે એક સાયન્ટિફિક મેથડ છે, જે હોમિયોપેથિક મેથડ, કે આ રોગ થયો કેમ, દરેક રોગ પાછળ થવા પાછળનું દરેક દર્દીનું વ્યક્તિગત કારણ હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે પેરાલિસિસ વાળા બાળકો જન્મે છે કે એનું અંગ આખું નબળું હોય છે, આમ હાથ ઊંચા બી નથી કરી શકતો. કેમ? બાળક જ્યારે માતાના પેટમાં હતું, જ્યારે બનતું હતું, ત્યારે 1 થી 4 મહિનામાં એવી શું મધરની ઇન્ફોર્મેશન હતી કે જેને લઈને બાળકને આ કંટ્રોલ જતો રહ્યો. પણ આ હોમિયોપેથીના 2 બૂંદ એની જિંદગી બદલી શકે એમ છે. આ કોઈ સેવા નથી, આ એક મિશન છે.